બ્રાન્ચને મોટી સફળતા મળી છે। આ કેસનો મુખ્ય આરોપી અશફાક ઉર્ફે કૌવા, જે હત્યા બાદ ફરાર થઈ ગયો હતો, તેને વાપીના ડુંગરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી અશફાક વાપીના અમન પાર્ક વિસ્તારમાં પોતાના સંબંધીના ઘરે છુપાયેલો હતો, જ્યાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ માહિતીના આધારે તેની ધરપકડ કરી છે। લિંબાયતના આલોક અગ્રવાલની હત્યાના કેસમાં આ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી અશફાકને વાપી ખાતેથી ઝડપી પાડ્યો છે અને આરોપી અશફાક વાપીના ડુંગરા વિસ્તારના અમન પાર્કમાં સંબંધીના ઘરે છુપાયો હતો। આ ઘટના દરમિયાન એક નાટકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપી અશફાકે ધરપકડ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામી પર ચાકુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો। આ ઘટનામાં સ્વબચાવ માટે ઇન્સ્પેક્ટર ગોસ્વામીએ એક રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું, જેમાં આરોપી અશફાકના પગમાં ગોળી વાગી। ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે। આલોક અગ્રવાલ એક 46 વર્ષીય કાપડ દલાલની 1 ઓગસ્ટની મોડી રાત્રે લિંબાયતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા વાટિકા શોપિંગ કોમ્પ્લેક્સ નજીક નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। 3 આરોપીઓએ ચપ્પુ વડે આલોક પર 60થી વધુ ઘા ઝીકીને તેમનું મોત નિપજાવ્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। આ ઘટનામાં 4 આરોપીઓ સામેલ હોવાનું બહાર આવ્યું હતું, જેમાંથી 2 આરોપીઓ દીપક કુમાર સિંહ અને ભગવાન સ્વાઈની ધરપકડ ઘટનાના બીજા દિવસે એટલે કે 2 ઓગસ્ટે કરવામાં આવી હતી। જોકે મુખ્ય આરોપી અશફાક અને અન્ય એક આરોપી અબરાર લસ્સી ફરાર હતા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આલોક અગ્રવાલે લગભગ 15 દિવસ પહેલાં અશફાક સાથે થયેલા ઝઘડામાં તેને તમાચો માર્યો હતો, જેનો બદલો લેવા માટે અશફાકે આ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું। આ ઉપરાંત આલોકે ભેસ્તાન વિસ્તારમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ વિશે સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી આપી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું, જેના કારણે અશફાકે તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો। તારીખ 2 ઓગસ્ટ 2025ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ, લિંબાયત પોલીસ, જોન સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહેવામાં આવ્યો હતો। આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસિર શેખ, જે જહાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે, એ આ કેસનો મુખ્ય આરોપી છે। એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો। આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા 5 લોકોને 4 લોકોને એને ખૂબ ક્રૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી। આ તપાસ દરમિયાન અન્ય 5 આરોપીઓ અબરાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ, હતપક સિંહ, ભગવાન સ્વાઈ, રમજાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ 5 લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી। અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અશફાક ઉર્ફે કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા 5-7 દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ, નંદુરબાર, ચીખલી, વલસાડ, નવસારી અલગ અલગ જગ્યા ઉપર સુરત ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી। ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અશફાક છે એ વાપી, વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ 4 માણસોને લઈને જે.એન. ગોસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા, ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે। એ અમન પાર્ક સોસાયટીના 6થા માળે આ માણસ એક ફ્લેટમાં 604 નંબરના ફ્લેટમાં છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક કિસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો। એનું નામ સાજિદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે। એની પૂછપરછ દરમિયાન કોઈ ઈસમ અંદર છે કે નહીં તો એને કંઈ જવાબ ન આપ્યો। દરમિયાન 2 માણસો એમને પાસે ઊભા રહી અને બીજા પીઆઈ જે.એન. ગોસ્વામી અને બીજા માણસો કે જે રૂમ તપાસતા હતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અશફાક એક લેડી બહાર આવી અને અંદર જતા અશફાક હાજર હતો। અશફાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એના પગના ભાગમાં, નીચેના ભાગમાં ઈજા થયેલી હતી। પોલીસ દ્વારા તુરંત જ 108ને બોલાવવામાં આવી અને 108ને આવતા પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લિંબાયત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી।
હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને લિંબાયત પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અને કાયદાને હાથમાં ન લેવાની અપીલ કરી છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં ગુનાખોરી અને અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહીની જરૂરિયાતને